students, in this lecture we are going to start with the illustration number 5, that is on page number 18. પેજ નંબર 18 માં જે આપણે સમ સ્પેસિફાઈ કર્યો છે એ આપણે સ્ટાર્ટ કરશું. હવે સૌથી પહેલા આપણે ઇન્ફોર્મેશન જોઈ લઈએ. એની ઉપર આપણે કઈ કઈ મિસિંગ આઇટમ્સ ફાઇન્ડ આઉટ કરશું અને કેવી રીતના આપણે એટ લાસ્ટ પ્રોફિટ ફોર ધ હેડ ઓફિસ ફાઇન્ડ આઉટ કરશું એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું. તો મદ્રાસ head office as a branch at what? Kanpur, which supplied goods at cost but with instruction to sell the goods at a profit of 25% on cost. એક ઓર્ગેનાઇઝેશન છે, એના બ્રાન્ચને ગુડ્સ મોકલે છે તો કેશમાં, મોકલે છે તો ઓવરઓલ કોસ્ટ પ્રાઇસ, બટ એને શું કહે છે કે તમે આ ગુડ્સ છે ને 25% પ્રોફિટમાં વેચશો. એટલે જે પણ મારી સેલ્સ એમાઉન્ટ આવશે એ સેલ્સ એમાઉન્ટ મારી શું હશે 25% પ્રોફિટ વાળી હશે. તો ઓવરઓલ મારે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવો હોય, અગર ના દીધો હોય, પછી ફોર એક્ઝામ્પલ મારે ક્લોઝિંગ સ્ટોક હું કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીશ કે જે મને સેલ્સ એમાઉન્ટ આવશે અને ઓપનિંગ મારી પાસે હશે, પરચેસીસ હશે, તો એમાં ઓવરઓલ જે મેં સેલ્સ કર્યો છે એમાંથી 25% નું મારે કેલ્ક્યુલેશન કરવું પડશે. કેમ કરીશ હું તમને સમજાવીશ. હજી એક નેક્સ્ટ વસ્તુ, આપણે ઓવરઓલ લાસ્ટ સમમાં એક ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી હતી ક્રેડિટ સેલ્સ, બરાબર? સો એ પણ આવા સમમાં હોઈ શકે છે કેમ કે હવે લાસ્ટ સમમાં કર્યું તો હજી એવા સમમાં એ બધી વસ્તુઓ હવે સ્ટાર્ટ થશે કે આપણે ક્રેડિટ સેલ્સ કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. કાં પછી કેશ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવાનું કહેશે કે પછી ઓવરઓલ ટોટલ સેલ્સ નહીં દીધું હોય કે કાંઈ તો એક મિસિંગ ઇન્ફોર્મેશન એમાં હોઈ શકે છે. પછી હવે શું કીધું છે? All the expenses of the branch are paid by the head office except the sundry expenses. Overall બધા expenses છે એ ઓવરઓલ રીતે પે કરે છે, જે આપણે નાના મોટા sundry expenses છે એ પે નથી કરતા. એટલે આપણે લાસ્ટ સમમાં જે જોયું મોકલતા હોય પેટી કેશ માટે, બટ કેટલો થાય શું થાય છે ઓવરઓલ ઇન્ફોર્મેશન મે બી ના દીધી હોય તો મિસિંગ વેલ્યુ થી આપણે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. From the following details write of the branch account in the head office book and trading and P&L account of the branch. મારી પાસે ઇન્ફોર્મેશન દીધી, મારી બુક્સ ક્યારે સ્ટાર્ટ થઈ છે? 1st January 2018, રાઈટ? 8 અને પૂરી ક્યારે થશે? 31st December 2008. તો એમાં ડેટર્સ દીધો છે કેટલો છે? 6 અને 9800. પછી સ્ટોક દીધો છે. સ્ટોક ઓપનિંગ જે ક્લોઝિંગ નથી, મારે ક્લોઝિંગ ફાઇન્ડ આઉટ કરવો પડશે. એ કેવી રીતના કરીશ? વિથ ધ હેલ્પ ઓફ સ્ટોક સ્ટેટમેન્ટ થી એને ફાઇન્ડ આઉટ કરી શકું કેટલો અંદર આવે છે અને કેટલો બહાર જાય છે. રિટર્ન્સ, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન બધું થઈને ઓવરઓલ મને ખબર પડશે કે કેટલો મારો સ્ટોક થઈ શકે છે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ એ આપણે સ્પેસિફાઈ કર્યું છે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ એટલે શું? મેં ઓલરેડી ઇન્સ્યોરન્સ ભરી દીધું છે, એટલે જ્યાં સુધી ઓવરઓલ એ ઇન્સ્યોરન્સ આપણે કહીએ ને કે યુઝ ના થાય ત્યાં સુધી ઓવરઓલ એ શું છે એ એઝ આપણે બતાવી શકીએ કે આપણા બુક્સ ઓફ એકાઉન્ટમાં. પછી નેક્સ્ટ અનપેડ સેલેરી એટલે આઉટસ્ટેન્ડિંગ સેલેરી. આ ઓવરઓલ લાયબિલિટી સાઈડ આવે અને આપણે યાદ હોય તો જ્યારે મેં તમને પ્રોફોર્મા શીખવાડ્યો હતો તો જે પણ મારા બિઝનેસમાં આવે છે એને આપણે કઈ ડેબિટ સાઈડ બતાવીશ તો આ જે છે આઉટસ્ટેન્ડિંગ છે, મારે દેવાના છે એટલે મારા પર કર્જો છે એટલે આપણે ક્યાં બતાવશું? ક્રેડિટ સાઈડ પર બતાવશું. પેટી કેશ એ તો તમને ખબર છે, ઓપનિંગ ક્લોઝિંગ દીધું છે. Amount sent by head office to the branch for the petty cash expenses rupees 390. કેટલા લે છે પેટી કેશ ના? 390. એક્સપેન્સ નથી દીધું. શું દીધું છે? કેટલા મોકલે છે. સેકન્ડ, goods sent by head office to the branch કેટલું છે? 69380. આ એન્ટ્રી પણ કરતા તમને આવડે છે. નેક્સ્ટ, goods returned by branch એ પણ ખબર છે, એ પણ સોલ્વ કરશું આપણે. ફર્નિચર છે, આ ફર્નિચર બિટવીન ધ યર આવે છે તો જેમ આપણે ઓપનિંગ લખતા એવી રીતે એ સાઈડ આપણે ફર્નિચર લખી લેશું. કઈ તારીખ આવે છે? 17 એટલે 6 મહિના પછી આવે છે. રિટર્ન્સ ફ્રોમ કસ્ટમર કેટલું છે? રિટર્ન ફ્રોમ કસ્ટમર છે આપણે સેલ્સ રિટર્ન માં એન્ટ્રી જશે આ કે ના, અને બીજી ડેટર્સ માં આપણે પણ આને એન્ટ્રી આપણે દેશું. બેડ ડેટ્સ ખબર છે, ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર્સ એ પણ તમને ખબર છે. એમાઉન્ટ રિસીવ્ડ બાય HO ફ્રોમ ધ બ્રાન્ચ, એક તો 16000 કેશ સેલ્સ છે અને કલેક્શન ફ્રોમ ડેટર્સ છે 69, બરાબર? તો મારી અહીંયા ટોટલ સેલ્સ મને સ્પેસિફાઈ નથી કર્યું અને મારી પાસે અત્યારે અહીંયા કંઈ ક્રેડિટ બી નથી દીધું, એક ખાલી કેશ સેલ્સ સ્પેસિફાઈ કર્યું છે. તો એ ઉપરથી આપણે ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરશું. એક્સપેન્સીસ પેડ બાય HO, રેન્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે 775, સેલેરીઝ દીધું છે 1200, એડવર્ટાઇઝમેન્ટ આપણે દીધું છે 650, ઇન્સ્યોરન્સ 675, વેजेस
અને લાસ્ટમાં કીધું છે કેલ્ક્યુલેટ 10% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. હવે જો મારી પાસે પેટી કેશની મિસિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, ડેટર્સમાંથી મારે ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને સ્ટોકમાંથી ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ ત્રણ વસ્તુ મારે શું કરવી છે? ફાઇન્ડ આઉટ કરવી છે. તો સ્ટોક માટે ઓવરઓલ આપણે સ્ટોક સ્ટેટમેન્ટ બનાવશું, ડેટર્સના મિસિંગ માટે ડેટર્સ એકાઉન્ટ બનાવશું, પેટી કેશના એક્સપેન્સ માટે શું બનાવશું? પેટી કેશ. અને બીજું તો તમને ખબર છે હેડ ઓફિસ નો બ્રાન્ચ એકાઉન્ટ, ટ્રેડિંગ અને પીએલ. આ વસ્તુ ક્લિયર? સ્ટાર્ટ કરીએ. હવે સૌથી ફર્સ્ટ આપણે શું કીધું છે કે રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. સોલ્યુશનમાં પણ સ્પેસિફાઈ કર્યું છે કે જે ગુડ્સ જી છે ઈ ઓવરઓલ સેલ્સ થશે, ઈ કેના ઉપર થશે? 25% એમાં પ્રોફિટ હશે. એમાં શું હશે? 25% પ્રોફિટ હશે. તો આપણે ક્લોઝિંગ સ્ટોક માટે આપણે જ્યારે પણ સ્ટોક સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરશું તો ક્લોઝિંગ સ્ટોક માટે હું 25% વાળી વેલ્યુ લેસ કરું તો મારો આન્સર પ્રોપર આવશે નહીં. મારે કોસ્ટ પ્રાઇસ રિક્વાયર્ડ છે. બરાબર? તો હવે એક એક ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરીએ. જ્યારે જે ફાઇન્ડ આઉટ કરવાનું હશે ત્યારે હું તમને કહીશ. તો સૌથી પહેલા એક આપણે શું બનાવીએ છીએ? બ્રાન્ચ એકાઉન્ટ બનાવશું. શું બનાવશું? બ્રાન્ચ એકાઉન્ટ. યસ ઓર નો? યસ. પછી એક ટ્રેડિંગ. એક ડીએલએચ. બરાબર? પછી એક સ્ટોક સ્ટેટમેન્ટ આપણે બનાવશું. શું બનાવશું? એક આપણે બનાવશું ડેટર્સ અને પેટી કેશ. કે સન્ડ્રી એક્સપેન્સ આ મોટા ખર્ચ ક્લિયર આ વસ્તુ બધાને? આમાં કોઈને કઈ ડાઉટ કરી? મેં કીધી શું કામ બનાવું છું બધાનો મેં તમને રીઝન કીધું. ઓવરઓલ ડેટર્સમાંથી મને ક્રેડિટ સેલ્સ નું મિસિંગ વેલ્યુ મને ખબર પડી શકે છે, પેટી કેશમાંથી મારો એક્સપેન્સ છે, નાનો મોટો ખર્ચો છે, ટ્રેડિંગમાં પીએનએલ માટે એ ઇન્ફોર્મેશન ખબર પડી શકે છે, સ્ટોક સ્ટેટમેન્ટમાંથી મને ક્લોઝિંગ વેલ્યુ ખબર પડી શકે છે. So with the help of the information which is provided to us, એના ઉપરથી આપણે આખું કેલ્ક્યુલેટ કરવાનું છે નેટ પ્રોફિટ. લાસ્ટ નો પીએનએલ નો અને આનો નેટ પ્રોફિટ આપણે ટેલી કરશું સેમ છે કે નહીં. હવે સૌથી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કે ઓપનિંગ કઈ કઈ બેલેન્સ છે. ડેટર્સ લીધી છે તો સૌથી પહેલા આપણે શું લખવાનું છે? બાય ટુ બેલેન્સ ડોટ ડાઉન. એમાં સૌથી પહેલા ડેટર્સ કેટલું છે? 6000. બીજી ઇફેક્ટ ક્યાં જશે ડેટર્સની? ડેટર્સ ક્યાં આવશે? ડેબિટ સાઈડ તો ટુ બેલેન્સ ક્લિયર અહીંયા સુધી બધાને? યસ. બીજી જગ્યાએ જશે આખું નેક્સ્ટ પાર્ટ. એની ક્લોઝિંગ દીધી છે લખી નાખીએ બાય બેલેન્સ કેરીડ ડાઉન ડેટર્સ. બીજું ક્લિયર એવરીવન? સેકન્ડમાં જઈએ સ્ટોક. સ્ટોક આપણે દીધો છે, આ મારો સ્ટોક ઓપનિંગ છે. સૌથી પહેલા ટ્રેડિંગ આપણે સોરી આમાં પણ દેશું. કેમાં? બ્રાન્ચમાં. કેટલો છે? 24,000. સેકન્ડ ટ્રેડિંગમાં આવે કેમ કે ઓપનિંગ સ્ટોક હું લઈ આવું છું તો ટુ ઓપનિંગ કે બેલેન્સ બ્રોટ ડાઉન ઓપનિંગ સ્ટોક 24,000. કરું સ્ટોક સ્ટેટમેન્ટ બનાવું છું. સ્ટોકમાં છે એક સિમ્પલ ફંડા યાદ રાખજો. ઓપનિંગ પ્લસ પરચેસીસ નું લેસ ઈ થઈ ગયું. પછી લેસ આપણે શું કરશું? સેલ્સ. શું કરશું આપણે? લેસ સેલ્સ. સેલ્સમાં હું તમને કહું આપણે જી સેલ્સ ઓન કોસ્ટ. સેલ્સ ઓન શું? કોસ્ટ. અગર આપણે સેલ્સ ઓન કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવું છે તો એમાં ઓવરઓલ જેટલી પણ સેલ્સ ની વેલ્યુ આવશે whether it is the cash sales or the credit sales એમાંથી ઓવરઓલ આપણે એનું પ્રોફિટ ને લેસ કરશું. સમજો અત્યારે મારી સેલ્સ વેલ્યુ ઇઝ સપોઝ 1 લાખ રૂપિયા. શું છે સપોઝ? 1
તો 1 લાખ મારી સેલ્સ છે ને એમાં 25% પ્રોફિટ છે, પણ આ સ્ટેટમેન્ટમાં જ્યારે ઓવરઓલ હું સેલ્સ લખીશ એ મારે કોસ્ટ પ્રાઇસ ઉપર લખવું છે, એના ઉપર લખવું છે કોસ્ટ પ્રાઇસ. તો 1 લાખ જે વેલ્યુ છે ને ઇટ ઇઝ એને આપણે કહીશું 125. શું કામ 125? 100 સપોઝ કોસ્ટ, તો 25 એનું પ્રોફિટ, તો 125 છે. મારે રિક્વાયર્ડ શું છે ઓવરઓલ એમાં 25% પ્રોફિટ મારે લેસ કરવું છે, તો હું શું કરીશ 25 તો કેટલી, તો એનાથી મને વેલ્યુ આ ફિગર નથી, આપણે જે ફિગરમાં આવ્યા નથી કે શું ફિગર છે, બટ ઓવરઓલ આવી રીતના આપણે ફાઇન્ડ આઉટ કરશું. સમજાય છે? હવે આપણે ક્યાં હતા સ્ટોક લખો, તો અહીંયા આપણે પહેલા તો ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક કેટલો થઈ જશે 24 થઈ જશે. નેક્સ્ટ પાર્ટ, હવે એમાં ક્લોઝિંગ આપણે લખી દીધું, એક તો રિક્વાયર્ડ છે, અહીંયા મારે ક્લોઝિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. એક પર મારી ક્લોઝિંગ વેલ્યુ આવશે એટલે હું બીજે ક્યાં પુટ કરીશ, બ્રાન્ચમાં મારી યા તો પુટ કરવી પડશે, જેમ હું અહીંયા ઓપનિંગ લઈ આવો છું એટલે મારે ક્લોઝિંગ બી લઈ જવો પડશે, ટ્રેડિંગમાં બી લઈ જવો પડશે. તો એટલે અલગ અલગ જગ્યાએ મને અહીંયાથી સ્ટોક સ્ટેટમેન્ટથી મને બે જગ્યાએની ઇન્ફોર્મેશન પુટ કરવાની જ્યારે મને આન્સર આવશે ત્યારે. અહીંયા સુધી ક્લિયર બધાને? આગળ વધીએ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ. હવે પ્રીપેડ ઇન્સ્યોરન્સ છે તો સૌથી પહેલા આપણે ક્યાં લખશું, અહીંયા એમાઉન્ટ ઇઝ કેટલું છે 225. હવે મારી વાત સાંભળજો, આપણે પીએએલ એક તમને 11th સ્ટાન્ડર્ડમાંથી લોજિક હતું એ તમને કહું છું. અત્યારે હું ઇન્સ્યોરન્સની વાત કરું છું. આ વર્ષે ઇન્સ્યોરન્સ હું કહું છું મારું 5000 છે, તો પ્રીપેડ ઇન્સ્યોરન્સ છે એ મારો લેસ થાય કે એડ થાય? પ્રીવિયસ યર નો પહેલો છે, હા લેસ થાય, બરાબર. સેમ વે જે આઉટસ્ટેન્ડિંગ માં પણ આવશે, સેમ વે ક્યારે આવશે, આઉટસ્ટેન્ડિંગ માં પણ તમને ઇન્ફોર્મેશન આવી શકે. આપણે અહીંયા દીધી જ છે આઉટસ્ટેન્ડિંગ, એ લોકોએ સેલેરી અનપેડ સેલેરી કીધી. શું કીધી છે? અનપેડ સેલેરી. તો એના ઉપર આપણે શું કરવાનું છે, એની ઇન્ફોર્મેશન ઉત્પન્ન કરવાની છે. તો પ્રીપેડ ઇન્સ્યોરન્સ મારું 225 છે, તો પીએલ માં આવશે. તો હમણાં ખાલી આને પ્રીપેડ ઇન્સ્યોરન્સ આપણે હમણાં એન્ટ્રી નહીં કરીએ, આગળ ઇન્સ્યોરન્સ આવશે ત્યારે આપણે સોલ્વ કરશું. હમણાં ખાલી સ્ટાર માર્ક પેન્સિલ થી કરી નાખો, એટલે આપણે ઈ વસ્તુ સોલ્વ કરવાની બાકી છે. સમજાય છે કે હું કહું છું? અત્યારે પ્રીપેડ ઇન્સ્યોરન્સ ને શું કરો, સ્ટાર માર્ક. એટલે લાસ્ટમાં આપણે જ્યારે ફાઇન્ડ આઉટ કરશું ને ત્યારે ખબર પડશે કે આ ઇન્ફોર્મેશન હજી સોલ્વ થઈ ગઈ નથી. સ્ટુડન્ટ્સ કોઈ ક્વેશ્ચન નહીં કીધું? હવે અહીંયા એક એન્ટ્રી પુટ કરી દીધી, હજી એક એની પીએનએલ ની જે ઇફેક્ટ છે એ આપણે એકવાર ઇન્સ્યોરન્સ આવી જવા દો પછી આપણે સોલ્વ કરશું. સેમ વે એનું આપણે શું કીધું છે, પ્રીપેડ ઇન્સ્યોરન્સ ની ક્લોઝિંગ વેલ્યુ પર દીધી છે. કેટલી ક્લોઝિંગ વેલ્યુ દીધી છે લોકોએ સ્પેસિફાઈ કરી છે? 300. કેટલી? 300. તો અહીંયા આપણે સ્ટોક એઝ ઇટ ઇઝ અહીંયા લખી નાખું છું. હમણાં એનો ફિગર ન લખો, આવશે તો કઈ થર્ડ પાર્ટ ઇઝ પ્રીપેડ ઇન્સ્યોરન્સ. કેટલું છે? 300. નેક્સ્ટ પાર્ટ એવી રીતના આપણે ક્લોઝિંગ વેલ્યુ બી અહીંયા દીધી છે, એટલે એ પ્રીપેડ થઈ ગયું, તો એ પણ ઇફેક્ટ આવશે ત્યાં. નેક્સ્ટ પાર્ટ ઇઝ અનપેડ સેલેરી. હવે અનપેડ સેલેરી અહીંયા આપણે કેટલી દીધી છે? 250. એટલે મારી આઉટસ્ટેન્ડિંગ છે, હું પોતે લાસ્ટ યર ની લેવું છું, એટલે એ મારે અહીંયા ક્યાં આવશે? ક્રેડિટ સાઈડમાં આવશે. ક્યાં આવશે? ક્રેડિટ સાઈડ. તો હવે અહીંયા હું શું લખીશ? અનપેડ સેલેરી કે આઉટસ્ટેન્ડિંગ સેલેરી જે લખવું હોય બાય બેલેન્સ brought down unpaid કેટલી છે? 250. બરાબર. હવે સેમ વે પાછી અનપેડ માં ક્લોઝિંગ દીધું છે, તો ઈ ક્યાં આવશે? અહીંયા આવશે. સો બાય to balance carried down unpaid salary 175. એને પણ સ્ટાર માર્ક કરી રાખો, જ્યારે સેલેરી આવશે ત્યારે એની ઓવરઓલ એડજસ્ટમેન્ટ આપણે સોલ્વ કરશું. તો બે સ્ટાર માર્ક મેં કરાવ્યા છે, એક તમને પ્રીપેડ ઇન્સ્યોરન્સ અને સેકન્ડ ઇઝ અનપેડ સેલેરી. હવે નાઉ ધ થર્ડ પાર્ટ, નેક્સ્ટ પાર્ટ માં આપણે શું સ્પેસિફાઈ કર્યું છે એ લોકોએ? પેટી કેશ. પેટી કેશ ની ઇફેક્ટ ઓવરઓલ અહીંયા પેટી કેશ ઓપનિંગ કેટલું છે?
48 અને ક્લોઝિંગ 63. PT cash. Opening is 60. Clear? Next part. આપણે ક્યાં હતા? PT cash. હવે આ ઓવરઓલ ઓપનિંગ ક્લોઝિંગ અત્યાર સુધીનું થઈ ગયું. હવે આગળ વધીએ આપણે. Amount sent by head office to the branch for the petty cash expenses in 90. બરાબર. હવે અહીંયા amount મોકલી છે. એક તો મારી ઇફેક્ટ ક્યાં જશે? હું થોડું બધી નીચે લખી લો. શું કહી રહ્યો છે ભાઈ? અનપેડ સેલેરી ને? અને amount શું? 175. petty expense to petty cash expense to petty cash sent amount. 3990. બીજી ઇફેક્ટ ક્યાં આવશે? ડેબિટ થી ક્રેડિટ એટલે એ મોકલે છે. તો અહીંયા શું લખીશ? ટુ કેશ મોકલે છે. કેશ સેન્ટ એટલું જ. 3990. હવે આને આપણે ક્લોઝ કરી શકીએ છીએ. હા, તો પેટી કેશ ને આલો ક્લોઝ કરી નાખો એટલે એક વસ્તુ પૂરી થાય. એટલું જ. અચ્છા ટોટલ કેટલું છે? 438. તો એ મારે ક્યાં જશે? PNL માં જશે. તો અહીંયા આપણે PNL માં PT cash sundry expense 0.375. હવે એની ઇફેક્ટ બ્રાન્ચ માં નહીં જાય. જેમ કે બ્રાન્ચ તો ઓવરઓલ એને જે સેન્ડ કરશે અને રિસીવ કરશે એ જ ઇન્ક્લુડ કરશે. આ આપણે ઇન્ક્લુડ કરશું નહીં. તો એક વસ્તુ આપણી પૂરી થઈ ગઈ. હવે નેક્સ્ટ પાર્ટ. goods sent by head office to the branch. એટલે goods મોકલે તો સૌથી એક એન્ટ્રી લો to goods sent કેટલા છે? 69,380. બીજી ઇફેક્ટ ક્યાં જશે? to goods sent is what? 69,000. હજી એક થશે. શું કામ? કેમ કે એઝ અ પાર્ટ ઓફ ધીસ ઇઝ માય પરચેસ. અને જે બ્રાન્ચ મોકલે તેની કોસ્ટ ઉપર જ નીકળશે. એટલે અહીંયા 25% નો લોજિક એપ્લાય થશે નહીં. તો અહીંયા આપણે પ્લસ એડિશન કરી લખી શકીએ. પ્લસ ગુડ્સ આપણે રિસીવ્ડ સેન્ટ બાય એચ ઓફિસ કે રિસીવ્ડ બાય એચ ઓફિસ સેન્ટ બાય ઓફિસ બરોબર રિસીવ. તો એનો આન્સર શું આવશે? 69 કે 380. હવે નેક્સ્ટ પાર્ટ. goods returned by branch to head office. એટલે એક તો આપણે એન્ટ્રી બાય રિટર્ન કેટલું છે? 1,380. 1380. બીજું ઓવરઓલ ક્યાં જશે? મારે આમાંથી શું થશે? લેસ. કેમ કે પરચેસ રિટર્ન લેસ રિટર્ન 1380. અને હજી એક ક્યાં જશે? સ્ટોક માંથી બી મારે લેસ કરવું પડશે. લેસ રિટર્ન કેટલું છે? 1,380. બરાબર. તો અહીંયા એનો આપણે ટોટલ કરીએ તો ઓવરઓલ એનું કેલ્ક્યુલેશન કરીએ કેટલું થાય? 68,000 રાઈટ. હવે નેક્સ્ટ પાર્ટ. આ શું હતું આપણું? શું? Goods returned by branch. goods returned by branch. આને આપણે આઉટર કોલમમાં લખી દેજો. એટલે એક પરચેસ નું ક્લિયર થઈ જાય. શું આવે? 68,000. એટલે 24 ને 68 એડ કરવાની. એ એમ જરૂર નથી, પછી કરશું. ટોટલી પછી કરશું. હવે નેક્સ્ટ પાર્ટ. હવે આમાં આવી જાવ. ફર્નિચર સેન્ટ by head office to the branch. એક તો ફર્નિચર મોકલ્યું, એક તો અહીંયા એન્ટ્રી આવશે ફર્નિચર કેટલું છે? 2,000.
આ હજી નીચે વધી જશે તો ફર્નિચર અને હજી એક બીજી એન્ટ્રી ક્યાં આવશે કે ફર્નિચર ની બીજી એન્ટ્રી બટ ફર્નિચર એકાઉન્ટ આપણે બનાવ્યું છે ના તો ઓવરઓલ હવે જે ઓલું ડેપ્રિસિએશન દીધું ને જે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો કે ડેપ્રિસિએશન 10% છે તો આનું તમે 10% ફાઇન્ડ આઉટ કરો 2000 નું તો કેટલું આવશે 200 બટ અહીંયા ફર્નિચર ફર્સ્ટ જુલાઈ માં આવે છે એટલે કેટલા 6 મહિના વયા ગયા તો 6 મહિનાની વાત કરીએ તો ઓવરઓલ ડિવાઇડ બાય 2 કરો તો આન્સર ઇઝ તો 100 રૂપીસ એનું ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કરશું પીએનએલ માં બતાવશું ક્લોઝિંગ માં 100 થી માઈનસ કરીને આપણે આન્સર લખશું ક્લિયર અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ ક્વેરી હવે રિટર્ન ફ્રોમ કસ્ટમર્સ હવે અહીંયા સુધી છે રિટર્ન ફ્રોમ કસ્ટમર સૌથી પહેલા તો આપણે સેલ્સ રદ કર્યું બરાબર તો આપણે ટ્રેડિંગ માં એક રિટર્ન લખી નાખીએ ટ્રેડિંગ જ લેસ રિટર્ન બોલું ટ્રેડિંગ અને લખું પીએનએલ કેટલું છે 2300 ઓકે અને આપણે લેસ કરવાનું હવે નેક્સ્ટ પાર્ટ કે સ્ટોક સ્ટેટમેન્ટ માં પણ મારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે સેલ્સ માંથી ઓવરઓલ એની વેલ્યુ શું થશે લેસ હવે આપણે સેલ્સ ક્યારે પૂરું થશે ખબર છે ડેટર્સ ની આન્સર આવશે ને ડેટર્સ ફાઇનલ થઈ જશે ને ત્યારે આપણો સેલ્સ પૂરો થશે આ બધું લોજિક છે આ સ્ટેટમેન્ટ અહીંયાનો આન્સર ક્યાંથી આવશે અહીંથી આવી શકે છે અહીં તો ક્યાંથી આવી શકે ત્યાંથી આ વસ્તુ બાય હાર્ટ ના થાય લોજિક ક્લિયર હોય તો જ વસ્તુ તમને ક્લિયર થશે સો હવે આપણે અહીંયા આપણે સેલ્સ અત્યારે લખી નાખીશું બરાબર આપણે સેલ્સ ને લેસ કરીએ છીએ બરાબર તો એટલે એક રિટર્ન આપણે અત્યારના લખી નાખીએ રિટર્ન ની વેલ્યુ આપણે કેટલી કીધી 2300 તો જે પણ એનું હશે કે આગળ આપણે કેશ હોય ક્રેડિટ હોય આપણે જોઈ લઈએ જે જોઈ લઈશું પછી નેક્સ્ટ શું કીધું છે હવે આપણે સ્પેસિફાઈ કર્યું છે અને આ 2300 હજી એક ડેટર્સ માં પણ થશે કેમ કે ઓવરઓલ મારા કસ્ટમર્સ મને રિટર્ન દે છે તો એની એન્ટ્રી ડેબિટ માં આવશે ક્રેડિટ માં તો બાય રિટર્ન 2300 ક્લિયર 2300 સુધી નેક્સ્ટ પાર્ટ બેડ ડેટ્સ ઓવરઓલ એક તો પીએનએલ માં 2 બેડ ડેટ્સ કેટલું 600 રાઈટ 680 અને ડિસ્કાઉન્ટ પણ મળી ગયો 520 તો ઈ બે પણ હું ડેટર્સ માં દઈ દઉં એન્ટ્રી બાય બીડી 680 બાય ડિસ્કાઉન્ટ 520 ક્લિયર આખું આગળ વધીએ હવે નેક્સ્ટ પાર્ટ બીજે ક્યાંય નહીં જાય ને બેડ ડેટ્સ ના આમાં આવશે ના કેમ કે ઓવરઓલ એમાં કેશ ને કેશ સેલ્સ પરચેઝ બધું આવી જાય તો એમાં એ બધું ડેટર્સ કેટલા આવ્યા આપણે બ્રાન્ચ ને ઈ જ હિસાબ દેવાનો છે કેવી રીતના આવ્યા શું આવ્યા એ બધી વસ્તુ દેવાની જરૂર નથી કેટલું ડિસ્કાઉન્ટ દીધું નેક્સ્ટ પાર્ટ એમાઉન્ટ રિસીવ્ડ બાય હેડ ઓફિસ ફ્રોમ બ્રાન્ચ હવે એમાઉન્ટ તમે રિસીવ કરો છો કેટલી તમે રિસીવ કરો છો કેશ સેલ્સ દીધું છે 16000 એક તો કેશ સેલ્સ છે એટલે મને ચલો સેલ્સ માં એક આઈડિયા આવી ગયો હાઈ કેશ કેટલું છે 16000 આ મને કેશ મળી ગયું સાંભળજો હવે એમાંથી આ જે પણ આપણે રિટર્ન લેસ થશે ક્રેડિટ મળશે એટલે ઈ મારી જે એમાઉન્ટ હશે ને એ મારી પ્રોફિટ વાળી હશે આ કેશ છે ડેટર્સ માંથી મને ક્રેડિટ મળશે એમાંથી હું રિટર્ન ને લેસ કરીશ તો જે પણ મારી વેલ્યુ હશે એ શું હશે પ્રોફિટ વાળી તો એમાંથી હું શું ફાઇન્ડ આઉટ કરીશ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરીશ લેસ કરીશ અને પછી મને શું મળશે ક્લોઝિંગ સો અહીંયા આપણે એક તો કેશ સેલ્સ મળી ગયો હવે કેશ કર્યું છે એટલે બ્રાન્ચ ને રૂપિયા આવ્યા છે તો આપણે શું લખશું ભાઈ કેશ કેટલા છે કેટલા છે 60 યસ ઓર નો હવે નેક્સ્ટ પાર્ટ હવે ઈ કેશ સેલ્સ માં ડેટર્સ માં જશે નહીં જાય ડેટર્સ માં ઓવરઓલ શું જશે ક્રેડિટ સેલ્સ જે આપણે કરશું ઈ કેટલું છે સોરી કલેક્શન ફ્રોમ ડેટર્સ ક્રેડિટ સેલ્સ તો આપણે ફાઇન્ડ આઉટ કરશું હવે આપણે કલેક્શન ફ્રોમ ડેટર્સ છે તો બાય કેશ કેટલું છે 69000 બરાબર 69000 ની હજી એક બીજી ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટ માં જશે શું કામ બ્રાન્ચ માં જશે કેમ કે ઓવરઓલ એટલા એમાઉન્ટ આપણે રિસીવ કરી લીધા છે અને પછી જે આપણે ક્લોઝિંગ વેલ્યુ મળે છે કે ઓવરઓલ ડેટર્સ ની
ડેટર્સ એ લોકો આપણે ઓલરેડી સ્પેસિફાઈ કરી દીધી છે. અમુક સમમાં સ્પેસિફાઈ ના કરી હોય તો આપણે એ ફાઇન્ડ આઉટ કરીને એઝ અ ફર્સ્ટ સમમાં આપણે ડેટરનું એવું કર્યું હતું, ક્લોઝિંગ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધી. તો એ આપણે એની પુટ ઓન કરી દીધી. તો અહીંયા હું શું લખીશ, બાય કલેક્શન ફ્રોમ ક્લિયર? યસ ઓર નો? હવે નેક્સ્ટ પાર્ટ, નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપણે શું સ્પેસિફાઈ કરી? એક સૌથી પહેલા ડેટર્સ નું કેમ છે એક આપણે પૂરું કરી નાખીએ. ડેટર્સ દેખાય છે કે ઇન્ફોર્મેશન? હા, તો મને ડેટર્સ નું પહેલા કાસ્ટિંગ કરી ટોટલ બોલો અને પછી મિસિંગ વેલ્યુ બોલો. એ મારું ક્રેડિટ છે. કેટલું? 82,300. આન્સર 82,000. આન્સર 76,300. ફાઇનલી અને આ ક્રેડિટ છે. અમારું છે ક્રેડિટ. એક તો ઓવર અહીંયા ક્રેડિટ કેટલું છે? 76,300. અને બીજું ઓવરઓલ ક્યાં ઇફેક્ટ થશે? ક્યાં જશે? ટ્રેડિંગ માં જશે. તો અહીંયા આપણે બાય, હું બરાબર છે, બાય સેલ્સ કેશ કેટલો હતો? 60, રાઈટ? અને ક્રેડિટ 76,300. બરાબર? હવે આમાંથી આ લેસ કરશો તો આન્સર શું આવશે? અહીંયા 90 આવે છે અને અહીંયા શું થઈ જશે? 90 થઈ જશે. 90 અહીંયા અંદર લો. શું કામ? મારે પ્રોફિટ હવે હું લેસ કરીશ. ત્યારે મને ઓવરઓલ એક્ચ્યુઅલ મારો ભાગ જશે. તો લેસ પ્રોફિટ. હવે બધા ધ્યાનથી સાંભળો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પેલા હજી આપણે જોઈ લઈએ 7300 કેમ પુટ કરવાની વેલ્યુ આવી ગયું. બધી જગ્યાએ આપણે ડેટર્સ માં આવી ગયું, સ્ટોક માં આપણે પુટ કરવું હતું, અહીંયા બી મળી ગયું અને આપણે ટ્રેડિંગ માં પણ પુટ ઓન કરી દીધી. હવે મારું પ્રોફિટ ઓવરઓલ વિથ પ્રોફિટ અત્યારે હું કહું છું કે 90,000 રૂપીસ છે. આ લોકોએ કેટલું કીધું? કોસ્ટ છે ને, કોસ્ટ ઉપર 25%. આ તો સેલ્સ છે, બરાબર? એટલે ઓલરેડી 25% એમાં એડ છે. તો હવે આ 90,000 ની છે એમાંથી ઈ બી છે 125%. ઈ શું છે? 25. હવે એમાંથી હું 25% ફાઇન્ડ આઉટ કરું એટલે 25% ઓછા થઈ જાય તો 100% મારું કોસ્ટ થઈ ગયું. તો 25% ઇઝ અ પાર્ટ ઓફ વોટ? માય પ્રોફિટ. તો 25% નું શું કરીશ? લેસ. So મને આન્સર 25% ની વેલ્યુ કયો? 9 લાખ into 25 divide by 125 18,000. So મારું પ્રોફિટ ઇઝ વોટ? 18,000 લેસ કરીને આન્સર બોલો 72. So 72,000 is the cost price. 72,000 is what? Cost price. એમાં તમે 72,000 ને 25% ફાઇન્ડ આઉટ કરો ને તો ઓવરઓલ કેટલા આવશે? 18,000 આવશે પ્લસ ઇક્વલ્સ શું કરશો તો 90 થઈ જશે. તો એવી રીતના આપણે આ લોજિક અહીંયા યુઝ કર્યો છે. તો મને વેલ્યુ શું મળે છે? 72,000. તો આ જે 72,000 વેલ્યુ છે એ ઓવરઓલ ક્યાં જશે? સ્ટોકમાં જશે. બરાબર? એ કોસ્ટ પ્રાઇસ છે સ્ટોકમાં જ આપણે ઇન્ક્લુડ કરી છે. હવે આપણે લેસ કરશું એટલે આપણે શું મળશે? ક્લોઝિંગ. આપણે શું મળશે? ક્લોઝિંગ. So closing value equals to 24 plus 68 minus 72. 20,000. So is what? The 20,000 is my closing value. મને closing મળી ગયું. હવે આ closing મને મળી ગયું તો closing એક તો અહીંયા સ્ટોક માં બી લખી નાખીએ. બીજું ક્યાં જશે? બાય closing કેટલું છે? closing stock 20,000. next બીજે કઈ જશે આપણે? ના. તો અમારી ક્લોઝિંગ વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે નેક્સ્ટ પાર્ટ ઇઝ expenses paid to HO. expenses paid to HO માં ઇન્ફોર્મેશન રેન્ટ 775. to rent. પછી next is salary to advertisement to insurance to wages. પછી થઈ ગયું rent amount 75. salary
wages કેટલું છે 2150. 2150. હવે આપણે લખીએ ટુ ઇન્સ્યોરન્સ, રાઈટ? ટુ સેલેરી પહેલા. સેલેરી છે એમાઉન્ટ કેટલી છે 1200, બરાબર. હવે આમાં મારી પાસે ઓલા સ્ટાર માર્ક કરાવ્યા છે, આવી જાવ. કઈરા છે, આવી ગયા. એમાં આઉટસ્ટેન્ડિંગ ને મારે શું કરવું છે? એડ. આઉટસ્ટેન્ડિંગ શું થશે? એડ. અને મારી જે ઓવરઓલ પ્રીવિયસ યર ની જે છે એ ઓવરઓલ ની સુધી હશે લેસ. તો આઉટસ્ટેન્ડિંગ ની એમાઉન્ટ કેટલા સુધી છે? કેટલી સ્પેસિફાઈ કરી છે લોકોએ? 1250 સ્પેસિફાઈ કરી છે. અને ઓલું નેક્સ્ટ નું સ્પેસિફાઈ કર્યું છે આપણે 175. તો 175 ઇઝ આઉટસ્ટેન્ડિંગ. એડ કરો 250 ને લેસ કરો. આન્સર બોલો. શું કીધું? 175 અને 250 Less. 1125. 1125. સેમ વે આપણે ટુ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ માં બી એમાઉન્ટ શું છે? 675. તેમાં પણ આપણે એવું કોઈ સ્પેસિફાઈ કર્યું છે. ઇન્ફોર્મેશન માં શું સ્પેસિફાઈ કર્યું છે આપણે? ઇન્સ્યોરન્સ માં પેડ આપણે લાસ્ટ યર ની જે છે 225 એને આપણે શું કરવું પડશે? એડ. અને એડવાન્સ ની જે પે કરી એને શું કરવું પડશે? લેસ. સો 225 અને બીજું ઓલું એમાઉન્ટ શું છે? એનો આન્સર 600 મળી ગયો. સો હવે આ ઇન્ફોર્મેશન મારી અહીંયા સોલ્વ થઈ. હવે મારે બીજે ક્યાં આવશે? હવે વેजेस થઈ ગયું. શું થઈ ગયું? સેલેરીઝ થઈ ગયું. એડવર્ટાઇઝમેન્ટ થઈ ગયું, ઇન્સ્યોરન્સ થઈ ગયું અને રેન્ટ થઈ ગયું. હજી એક વસ્તુ આપણે બાકી રહી ગઈ. શું રહી ગઈ? ફર્નિચર ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન ઓફ ફર્નિચર એ ક્યાં આવશે? ટુ ડેપ્રિસિએશન. એ આપણે કેલ્ક્યુલેટ કર્યું કેટલું હતું? 100. હવે અહીંયા મારે ફર્નિચરની જે વેલ્યુ છે એમાંથી ઓવરઓલ 2000 છે વેલ્યુ, માઈનસ 100 કરું તો હવે આપણું થઈ શકે છે બધું ફાઇનલી થઈ જશે. હવે આ તો પૂરું થઈ ગયું. આમાં કઈ કરવાની જરૂર નથી. ડેટર્સ પણ ક્લિયર, ટ્રેડિંગ કેશ પણ ક્લિયર. હવે આપણે બુક્સ ઓફ એકાઉન્ટ શું ક્લોઝ કરવાનું? ટ્રેડિંગ, પીએનએલ અને આ બ્રાન્ચ એકાઉન્ટ. ચલો પહેલા ટ્રેડિંગ કરો. 1 લાખ 10,000. જીપી 15,850. 15,850. પીએનએલ માં બાય જીપી 15,850. હવે એનું ફાઇનલ કેટલું આવે? 15,850. 15,850 ટુ નેટ પ્રોફિટ કેટલું છે? 11,025. બસ એટલું બસ. આટલી મગજમારી કરી તો એકચ્યુઅલી 11,000 રૂપિયા પ્રોફિટ થઈ. નેક્સ્ટ અહીંયા આપણે ઓલું રહી ગયું હતું ટુ બેલેન્સ કેરીડ ડાઉન. આપણે કર્યું હતું ને પેજ સેલેરી. હા આજી એટલે કેરીડ ડાઉન માં છે ને લે આવે આપણે. હા તો इसको लोग बैलेंस कैरिड डाउन 170. हां चलो बोलो अभी टोटल नेट प्रॉफिट. नेट प्रॉफिट इज टोटल स्टोरेज 1,18,693. અને અહીંયા ઈ લખી નાખજો અહીંયા નેટ પ્રોફિટ બોલી છે. ઈ જ આવે છે 11,025. સોલ્વ કર્યું.